હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફૂડ ટુ એક્સપ્લોર. મોહનથાળ તો ખાધો છે, બધાને ભાવે છે, રાઈટ? તો શ્રાવણ મહિનો છે, આજે આપણે બનાવીશું ફરાળી મોહનથાળ. ફરાળી મોહનથાળ બનાવવા માટે જોશે ઘી, રાજગરાનો લોટ લીધો છે. હવે જો પહેલાં તો દ્રાબુ દેવો પડશે, એટલે 1 કપ જો રાજગરાનો લોટ હોય તો 3 ચમચી જેટલું ઘી નાખી દઈશું. જો આ રીતે, જે નોર્મલ ધાબો દેતા હોય એ રીતે. અને ફરાળી છે પણ તમે ખાશો તો એવું નહીં લાગે કે ફરાળી છે. અને 2 ચમચી જેટલું દૂધ નાખી દઈશું. અને જે રીતે જે ચણાના લોટનો ધાબો દેતા હોઈએ એવી રીતે જ ધાબો દેવાનો. સરસ રીતે થોડીવાર મિક્સ કરી અને ધાબા માટે અડધી કલાક જ્યાં સુધી વ્યવસ્થિત થાય ત્યાં સુધી રાખી દેવાનું ધાબો દેવા માટે. બસ આ રીતે આપણે જરૂર મુજબ જો જરૂર પડી તો મેં હજી 1 ચમચી ઘી અને 1 ચમચી દૂધ એડ કર્યા છે. આ જો કે મારી મમ્મીએ બનાવ્યું છે અને એ સરસ બનાવે છે, એટલે એમને જ બનાવવાનું કહી અને વિડીયો સેન્ડ કરું છું. એટલે બસ આ રીતે સરખી રીતે એને હાથથી મસળી દેવાનું છે, એટલે સરસ કણી કણી જેવું બને અને ઓરિજિનલ જે નોન ફરાળી મોહનથાળ ખાતા હોય ને એવો જ લુક આવે. બસ આ રીતે થોડુંક થપથપાવી અને કલાક જેવું રાખી દેશો એટલે સરસ થઈ જશે. બસ હવે એને સરસ થઈ ગયો એટલે આપણે ચાળણીથી, જે ત્યાં જ પ્રોસેસ કરીને સેમ પ્રોસેસ છે આમ તો, ચાળણીથી ચાળી લેવાનો છે. એટલે કણી કણીવાળો દાણેદાર અને જે ગાંઠા હશે એ પણ નીકળી જશે. એટલે સરખી રીતે આ રીતે ચાળી લેવાનું છે ચાળણીની મદદથી. હવે દ્રાબુ દેવાઈ જાય એટલે પેનમાં ઘી લઈ 1 વાટકી છે તો અડધી વાટકી જેવું અત્યારે તો લીધું છે ઘી. અને મીન્સ ભારોભાર ઘી સરસ મજાનું થવું જોઈએ જેથી ટેસ્ટ સરસ આવે. એ રીતે ઘી લઈ અને સરખી રીતે શેકી લેવાનું છે. અને બસ જો સરખી રીતે સુગંધ આવશે એટલે ખ્યાલ આવી જશે. અને ચણાનો લોટ શેકાઈને જેવી સુગંધ આવે છે ને, આમાં થોડુંક રાજગરાનો લોટ શેકાય એવી સુગંધ આવશે અને એ રીતે શેકી લેવાનું છે. હવે રાજગરાનું ટેક્સચર એવું હોય છે તરત ઘી એબ્ઝોર્બ કરી લેશે, તો ઉપરથી તમે ઘી એડ કરજો જેથી ટેક્સચર સરસ રહે અને એનો ટેસ્ટ એન્હાન્સ થઈ શકે. એટલે હંમેશા થોડુંક 1 ચમચી ઘી ઉપરથી એડ કરજો અને પાછું થોડુંક શેકી લેજો. હવે એની અંદર માવું હોય તો માવો, પણ હું એમ પ્રિફર કરીશ કે મિલ્ક પાવડર, મેં મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે, એ એડ કરજો. આ જોશો પાછું ઘી પી લીધું છે પણ વાંધો નહીં, આ ટાઈમે તમે મિલ્ક પાવડર જે મેં કીધું 3 ચમચી જેટલો એડ કરી લેજો અને પછી એને પાછું સરખી રીતે હલાવી લેજો. ઇન બિટવીન આપણે ચાસણી બનાવી લઈશું. આ પણ 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. બહુ ગળાશ હોય તો તમે થોડી પોણી વાટકી જેટલી ખાંડ લો અને ખાંડ ડૂબે એટલું પાણી. નોર્મલ આપણે ચાસણી બનાવતા હોઈએ એ રીતે, અને 1 તાર જેટલી ચાસણી બનાવવાની છે. આ તમે જોઈ શકો છો 1 તારની ચાસણી રેડી થઈ ગઈ છે. એમાં આપણે હવે કલર, જે રેડ કલર છે, ઓરેન્જ કલર મોહનથાળ માટે જે હોય એ ચાસણીમાં જ એડ કરી દઈશું અને સરખી રીતે આપણે હલાવી દઈશું. તમે જોઈ શકો છો કલરવાળી સરસ મજાની ચાસણી 1 તાર જેટલી રેડી છે. બસ હવે ચાસણીની અંદર જે આપણે શેકેલો છે લોટ એ એડ કરી દઈશું અને એને સરખી રીતે હલાવી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે થાળીને ગ્રીસ કરી અને એની અંદર જે રીતે મોહનથાળ ઢાળતા હોઈએ એ રીતે ઢાળી લઈશું. આમાં એલચી નાખો તો પણ મને સરસ લાગે છે, મસ્ત લાગે છે. અને અહીંયા છે ને મારી મમ્મીએ આપણે જે દૂધનો મસાલો આવે છે ને, પાવડર, એ એડ કર્યો છે. એનાથી પણ ટેસ્ટ મસ્ત લાગે છે. આ તમે જોઈ શકો છો. આ એકચ્યુઅલી પહેલાં બનાવ્યો હતો ને મોહનથાળ ચોકીમાં, એનો વિડીયો રહી ગયો હતો એટલે પાછો થોડોક ફરીથી બનાવેલો છે. અને ઉપર તમે ચારોળી એડ કરી અને સરસ ઠરે એટલે એના ચોસલા પાડીને સર્વ કરજો. જો તમે જોઈ શકો છો, એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.